વોઇસ આ પ્લેટફોર્મ અને હું છું ફિઝિક્સ ગુરુ આર.કે. સર. તો સૌપ્રથમ વાત કરીએ આપણે જે વસ્તુ હવે જે નવી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એની, બરાબર ને? તો એક અભ્યાસા ચેનલ કરીને તમારા માટે ગુજરાતમાં સૌપ્રથમવાર ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે આવે છે, વ્યવસ્થિત ટાઈમ ટેબલ સાથેના લેક્ચરો સાથે, અને એ પણ એક્સપર્ટ ટીમ દ્વારા. પણ એ પહેલા આપણે જે વાત કરવાની છે એ ફિઝિક્સની ઉપર વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન માઇન્ડમાં તમને એવું થાય કે ફિઝિક્સ એટલે શું, બરાબર ને? તો આપણે બુકની મુજબ વાત કરવા જઈએ મિત્રો, તો ફિઝિક્સ એટલે શું કે તમારી આજુબાજુ બનતી કુદરતી તેમજ માનવ સર્જિત જે પણ ઘટનાઓ છે ને એને સમજાવતું વિજ્ઞાન એટલે ફિઝિક્સ. પણ આ થોડી ટેકનિકલ લેંગ્વેજ થઈ ગઈ ને, અને તમે સાવ સિમ્પલી વિચારવા જાવ ને તો કે ભાઈ તમારા ચાલવાથી લઈને તમારી પાસે જે પણ ભૌતિક સુવિધાઓ અવેલેબલ છે ને એ ટોટલી વસ્તુ સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે તમે એને કહી શકો ભૌતિક વિજ્ઞાન, એટલે કે તમારું ફિઝિક્સ. બરાબર. હવે આમ જોવા જાવ ને તો ફિઝિક્સ તમારી ડેઈલી લાઈફ સાથે સંકળાયેલું છે ભાઈ. કોઈ પણ વસ્તુને તમે જોવા જાવ તો ફિઝિક્સ એની અંદર સંકળાયેલું મેજોરિટી જોવા મળે જ છે. અરે એ ક્યાં વાત કરો છો તમે? સૂતા હોય ને, માનશો નહીં, તમે સૂતા હોય છતાં પણ ત્યાં ફિઝિક્સ સંકળાયેલું છે. કઈ રીતે? જોઈ લો તમે. હે ને? ન્યૂટન ભાઈ કહી ગયા હતા કે ભાઈ કોઈ પદાર્થ જો સ્થિર સ્થિતિમાં હોય ને તો સ્થિર સ્થિતિમાં જ રહે, ને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં. પદાર્થ છે સ્થિર સ્થિતિમાં છે તો કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નહીં લાગે, તો એ સ્થિર સ્થિતિમાં જ છે. ન્યૂટનનો પહેલો નિયમ, બરાબર? એટલે જોક્સ અપાર્ટ, બટ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ફિઝિક્સ તમે સૂતા હોય ત્યારથી લઈ અને તમે કોઈ પણ એક્ટિવિટી કરવાની સાથે સંકળાયેલું તો છે જ. પણ વાત મેજર કરવાની છે 11th અને 12th રિલેટેડ ફિઝિક્સની, કે જે તમે તમારું જે લાઈફ બનાવવાના છો એના મેઇન બે જે પ્રવેશ દ્વાર છે, કે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રની અંદર તમને જે એક્ઝામ આવવાની છે એની અંદર ઘણું બધું કામ આવવાનું છે, બરાબર ને? તો એની વાત મેજર કરવાની છે. પણ એ પહેલા હું મારી સ્ટાઇલમાં ફિઝિક્સ એટલે શું ને એ હું તમને કહેવા માંગીશ, અને મેઇન વસ્તુ એ પણ એના ઉપરથી ક્લિયર કરાવી દઈશ કે આપણે ભવિષ્યમાં આ ચેનલની અંદર જે ફિઝિક્સમાં કરવાનું છે એ કઈ વસ્તુ અને કયા કન્સેપ્ટથી આગળ વધવાનું છે, બરાબર છે? તો જો મારી સ્ટાઇલમાં ફિઝિક્સની વાત કરીએ ને તો આ ફિઝિક્સનો સ્પેલિંગ તમારી સામે અવેલેબલ છે, આવડે જ છે બધાને? વેરી ગુડ. હવે ખાસ સાંભળજો, હવે હું મારી પોતાની ડેફિનેશન આપું છું. એની અંદર તમને પી દેખાતો હશે. પી એટલે હું પપ્પુ માનું છું. શું માનું છું? પપ્પુ. પપ્પુ ઇન ધ સેન્સ ઈઝી વસ્તુ કહી શકાય, હે ને? અને એની બાજુમાં એચ સંકળાયેલો છે, એચ એટલે હાર્ડ. તો એક તમારી પાસે વર્ડ આવેલો છે પપ્પુ ઉપરની સાઈડ, અને એક છે હાર્ડ જે નીચેની સાઈડ. ઓકે, બે વસ્તુ મતલબ વિરુદ્ધાર્થી શબ્દ, હે ને? વાય ને અત્યારે એમ જ રાખો. એના પછી એક એસ આવે છે ને એક આઈ આવે છે. એસ એટલે સેડ અને આ એટલે ઇન્ટરેસ્ટિંગ. ફિઝિક્સના ઘણા કન્સેપ્ટ હશે વિદ્યાર્થીઓને સેડ લાગતા હશે ને, છે જ નહીં યાર, મજા લેવાની છે ને, ઇન્ટરેસ્ટિંગ વેમાં સમજવાના છે. તો બે વસ્તુ તમારી પાસે અવેલેબલ છે, એક સેડ નીચે અને ઇન્ટરેસ્ટિંગ જે ઉપર, બરાબર ને? જે વાત કરેલી પપ્પુ અને હાર્ડ, ઘણા વિદ્યાર્થીઓ મેજોરિટી તમે રિવ્યુ લેવામાં આવે ને અત્યાર સુધીના સ્ટુડન્ટના, તો મેજરલી ફિઝિક્સ સબ્જેક્ટ છે હાર્ડ લાગતો હોય. ભાઈ પપ્પુ યાર, પપ્પુ ટાઈપ છે, ઈઝી છે, સમજવાની મેથડ ઈઝી તમને આપણે બનાવીને આપશું જેથી તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, હે ને? એના પછી તમે જોવા જાવ ને તો લાસ્ટમાં બે વર્ડ જો સી અને એસ. સી એટલે તમે કન્સિડર કરો કોમ્પ્લેક્સ, ગૂંચવાણ વાળું, મતલબ તમને આમ કોમ્પ્લેક્સ એટલી વસ્તુ કરી નાખો ને કેમ થાય કે આ શું છે ભાઈ. અને એસ એટલે કે સિમ્પલ. વેરી ગુડ, ઇન્ટેલિજન્ટ. જો હજી તો ડેફિનેશન આપું છું ત્યાં જ તમારા માઇન્ડમાંથી વર્ડ આવી જાય છે, હે ને? તો આ જ વસ્તુ આપણે કરવાની છે કે જે આપણે સ્ટુડન્ટ અને આર.કે. સર વચ્ચે જે બ્રિજ છે એ ડેવલપ કરવાનો છે, કે અમુક વસ્તુ આપણે એવી શીખશું અને એ ટૂંકમાં હું તમને થોડું ગાઈડલાઈન આપીશ, કે થોડું ગાઈડ કરીશ, એટલે તમે તમારી રીતે એ વસ્તુને કરતા થઈ જશો, હે ને? તો કોમ્પ્લેક્સ અને સિમ્પલ, તો નીચે કોમ્પ્લેક્સ, ઉપરની સાઈડ સિમ્પલ. તમારી પાસે ભાઈ વધેલો છે ને મિત્ર, હવે તમારી પાસે બે પાથ છે, ઉપરનો રસ્તો ને એક નીચેનો રસ્તો. ઉપરનો રસ્તો તમે જોશો તો એની અંદર પપ્પુ રાઈટ વસ્તુઓ, બરાબર ને, ઇન્ટરેસ્ટિંગ રીતે સમજવાની છે અને સિમ્પલ વેમાં સમજવાની છે. અને બીજો રસ્તો તમે જોવો જે અત્યાર સુધી મેજોરિટી સ્ટુડન્ટના માઇન્ડમાં હોય છે કે ભાઈ હાર્ડ વસ્તુ,
આપણે સેડ દુઃખદાયી કરી નાખે એવી અને કોમ્પ્લેક્સ એટલે વાત જવા દો. તો વાય એટલે ઇટ્સ યોર ચોઇસ. વાય એટલે યોર ચોઇસ. યસ, જેન્યુન એમ કહી શકાય ને કે જે ભાઈ સમજદાર વિદ્યાર્થીઓ છે એના હાથમાં ચોઇસ કરવાની આવે કે આ બે રસ્તામાંથી તમારે એક રસ્તો સિલેક્ટ કરવાનો છે, તો ડેફિનેટલી માય ફ્રેન્ડ જે પણ જીનિયસ સ્ટુડન્ટ છો, જેમ કે તમે જે અત્યારે જે વિડિયો જોઈ રહ્યા છો, બરાબર ને, તો એ લોકોએ રસ્તો નંબર 1 સિલેક્ટ કરવાનો છે. તો મેં જે મારી સ્ટાઇલની આ જે પણ ડેફિનેશન છે ને, તો આ ચેનલની અંદર આપણે ફિઝિક્સમાં JEE નીટ રિલેટેડ કન્સેપ્ટમાં આગળ વધશું અને એકદમ પપ્પુ ટાઈપ રીતે, એકદમ સિમ્પલ વેમાં અને ઇન્ટરેસ્ટિંગ બનાવીને સમજવાનું છે. ખ્યાલ આવી ગયો? તો મને આશા છે કે આટલી જ વાતમાં મારી સ્ટાઇલની ડેફિનેશનમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કરવાનું છે. બરાબર છે? ઓકે. બીજી વસ્તુ, હવે જો આપણે આગળ વાત કરીએ ને ફિઝિક્સની અંદર તમારા 11th અને 12th ની વાત કરવા જઈએ મિત્રો, તો 11th અને 12th કમ્બાઇન્ડલી તમે કન્સિડર કરો એટલે ટોટલ 30 ચેપ્ટર છે, 30 ચેપ્ટર છે, જેમાં 11th ની અંદર 15 અને 12th ની અંદર 15. બરાબર? આમ તમે લેટેસ્ટ બુક જોવા જાશો તો 12th ની બુકમાં 14 એટલે કે 14 ચેપ્ટર હશે, બટ એક કમ્યુનિકેશન ચેપ્ટર છે, બરાબર, જે JEE અને નીટ સાથે સંકળાયેલું છે. એટલે આપણે અત્યારે બંનેમાં 15 રાખશું, જેથી કોઈને ખોટું ન લાગે, કારણ કે ઓલું વધે તો આને ખોટું લાગે અને આ વધે તો પેલાને ખોટું લાગે, અને આપણે કોઈને ખોટું લગાડતા નથી. ઠીક છે? તો મતલબ બંનેની અંદર 15 ચેપ્ટર છે, 11th માં પણ અને 12th માં પણ. હવે આખું ફિઝિક્સ તમે વાત કરવા જે વાતો ચેપ્ટરની વાત થઈ કે ટોટલ 30 ચેપ્ટર અવેલેબલ છે. હવે એના પાર્ટીશનની વાત કરીએ. ફિઝિક્સની અંદર ટોટલ તમે આ જે 30 ચેપ્ટર છે એને 6 પાર્ટ એટલે કે 6 પાર્ટની અંદર ડિવાઇડ કરી શકો. જેમાંનો પહેલો પાર્ટ આવે છે ને છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. બરાબર? આ જે ઇલેક્ટ્રોડાયનેમિક્સ પાર્ટ છે એ 12th ના મેજર 7 ચેપ્ટર સાથે સંકળાયેલો પાર્ટ છે. કેટલા ચેપ્ટર? 7. અને મેજર બધા 12th ના ચેપ્ટર છે, 7 ચેપ્ટર જોઈ શકો છો સ્ક્રીનમાં. બરાબર ને? બટ મેઇનલી એની અંદર છે ને ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે સંકળાયેલી એપ્લિકેશન છે ને એ આવી જશે. એની વાત આપણે તો કરવાની જ છે ડિટેલિંગમાં પછી, પણ અત્યારે આ જે વસ્તુ છે ને એનું મહત્વ JEE અને નીટમાં કેટલું, તો મિત્રો હું તમને જે અત્યારે ટોટલ પર્સન્ટેજ વાઇઝ જે પણ ડેટા આપીશ ને એ છેલ્લા 5 વર્ષના પેપરના એનાલિસિસ પરથી તૈયાર કરેલો છે અને પરફેક્ટલી જેન્યુઇન ડેટા. એઝ એક્ઝામ્પલ હું તમને કહું ને, આ ટોપિક છે JEE માં 25% એટલે કે 25% જેટલી જગ્યા છે એ ક્વેશ્ચનમાં રોકે છે. એ તો ખબર જ છે તમને, JEE ની અંદર ફિઝિક્સના ટોટલ કેટલા ક્વેશ્ચન હશે? 25. વેરી ગુડ. નવી લેટેસ્ટ પેપર સ્ટાઇલ મુજબ, બરાબર ને? 100 માર્ક કવર કરશે. નીટની અંદર જે પણ તમારી ટેસ્ટ છે એમાં ફિઝિક્સના કેટલા ક્વેશ્ચન હોય છે? 45 એટલે કે 180 માર્ક કવર કરે છે. તો જેમ JEE ની અંદર આ જે ચેપ્ટર છે એ 25% જેટલી જગ્યા રોકે છે, તો નીટમાં આ ચેપ્ટર 24% જેટલી જગ્યા રોકે છે. એટલે બહુ માઇનર ચેન્જ છે, એટલે આમ સેમ જેવું લઈ શકો. બરાબર? ઓકે. તો આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ પાર્ટ. એના પછી જે બીજો પાર્ટ છે જે અગત્યનો કહી શકાય ને, વધારે ચેપ્ટર, સૌથી વધારે ચેપ્ટર ધરાવે છે, મિકેનિક્સ. આ મિકેનિક્સ પાર્ટ છે ટોટલ ફિઝિક્સના 10 ચેપ્ટર ધરાવે છે. જોઈ શકાય છે સ્ક્રીન પર. તમે કહેશો સર 8 જ છે, પણ જે પહેલું છે ને એક કમ્બાઈન છે, રિમિક્સ વર્ઝન, એટલે કે એની અંદર 2 ચેપ્ટર છે. લાસ્ટ છે એ પણ કમ્બાઈન છે, 8મું, એની અંદર પણ 2 ચેપ્ટર છે. એટલે ટોટલ કેટલા ચેપ્ટર આવશે? 10 ચેપ્ટર આવશે. બરાબર? JEE ની વાત કરીએ ને તો એની અંદર આ પોર્શન 29% એટલે કે 29% જેટલી જગ્યા રોકે છે. અને નીટની વાત કરીએ તો આ પોર્શન 30% જેટલી જગ્યા રોકે છે. આ ડેટા છેલ્લા 5 વર્ષના હું તમને આપું છું. બરાબર ને? તો મતલબ આટલા પર્સન્ટેજ ક્વેશ્ચન આ પોર્શનમાંથી હશે. તો આમાં પણ આમ નજીક જેવું છે. બરાબર? ઓકે. હવે વાત કરીએ ત્રીજા પોર્શનની. તો ત્રીજો પોર્શન જે તમે ફિઝિક્સની અંદર કહી શકો એ પોર્શન છે હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ. બરાબર? આ જે પોર્શન છે ને એ 11th ને રિલેટેડ. આ તો જસ્ટ કહી દઉં, મિકેનિક્સ છે એ પણ ટોટલ 11th ને રિલેટેડ જ છે. બરાબર? કે એમાં એક પરિમાણમાં ગતિ, સમતલમાં ગતિ, ન્યૂટનના નિયમો વિશેની વાત, કાર્ય ઊર્જા, પાવર, ગ્રેવિટેશન છે, રોટેશનલ મોશન છે, બરાબર, જે કે ચાર્જ ગતિ કે આવા બધા ચેપ્ટરનો સમાવેશ થાય. ઓકે. અત્યારે જે હતું એની વાત કરીએ તો હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ 11th ના 3 ચેપ્ટર ધરાવતો યુનિટ. સરળ કહી શકાય, સેલો કહી શકાય, મજા આવે એવો પણ કહી શકાય. બરાબર? કયા ચેપ્ટર ધરાવે? તો કે એક તાપમાન સાથેના ગુણધર્મો, ઉષ્મીય ગુણધર્મો પદાર્થના. પછી એક છે ને એને તમે કન્સિડર કરી શકો થર્મોડાયનેમિક્સ, પોતે જ એક ચેપ્ટર છે. એક આવે છે વાયુનો ગતિવાદ.
કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. બરાબર, તો આ 3 ચેપ્ટરનો એક યુનિટ જે JEE માટે વાત કરો ને તો 10% જેટલી જગ્યા રોકે છે પેપરમાં, અને નીટ માટે વાત કરો તો 12% જેવી જગ્યા રોકે છે. તો થોડુંક નીટમાંનું મહત્વ વધારે, પણ આમ બંને ઇક્વલ્સ છે, વાંધો નથી. એના પછી ચોથો પાર્ટની વાત કરીએ ફિઝિક્સના, તો એ આવે છે SHM અને વેવ્સ, એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન અને વેવ્સ એટલે કે તરંગો. 11th ના છેલ્લા 2 ચેપ્ટર તરંગો, બરાબર, અને દોલનો, આ 2 ચેપ્ટર થી એક યુનિટ બને છે જે ફિઝિક્સની અંદર JEE ની વાત કરવામાં આવો તો ટોટલ એ 7% જેટલી જગ્યા રોકે છે. અને આ જ ટોપિકની નીટમાં વાત કરવામાં આવે તો એ પણ 7% જેટલી જગ્યા રોકે છે, જે ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, ઓકે, તો આ જે વાત છે એ થઈ ગઈ હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ. બરાબર ને, નંબર 4 પાર્ટ. એના પછી 5th પાર્ટ છે જે ઓપ્ટિક્સ, એને તમે પ્રકાશશાસ્ત્ર કહી શકો. મિત્ર 12th ના 2 ચેપ્ટર, અને હું એમ કહી શકાય કે જમ્બો જેટ ચેપ્ટર, હું એને હાથી ચેપ્ટર કહું. કેવો ચેપ્ટર? હાથી. બરાબર ને, કે જે બોર્ડની એક્ઝામ છે એમાં તો એનું જે માર્કિંગ લેવલ છે સૌથી હાઈએસ્ટ કહી શકાય. પણ આમાં પણ પોતે 2 ચેપ્ટર હોવા છતાં ઘણું બધું મહત્વ ધરાવે છે. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર 2 ચેપ્ટર છે આ વિભાગની અંદર. JEE માં એનું મહત્વ જોવા જાવ તો 9% છે, અને નીટની અંદર એનું મહત્વ 11% છે. 2 ચેપ્ટર હોવા છતાં ઘણું બધું મહત્વ ધરાવે છે, એટલે અગત્યના ચેપ્ટર કહી શકાય મિત્રો. લાસ્ટ પાર્ટ એટલે કે મોડર્ન ફિઝિક્સ, લેટેસ્ટ ફિઝિક્સ એવું તમે કહી શકો. શું કામ? એને અત્યારે જે પણ વસ્તુઓ તમે યુઝ કરો છો, મોબાઈલ છે, કમ્પ્યુટર છે, એની પાછળ જે એની ચિપ ડેવલપમેન્ટનું કામ થાય છે, જે માઇક્રો પ્રોસેસર બને છે, એને રિલેટેડના બેઝિક ચેપ્ટર્સ આપેલા છે એની અંદર. આ મોડર્ન ફિઝિક્સ, બરાબર ને, પરમાણુ, ન્યુક્લિયસ ને લગતું ફિઝિક્સ. તો આ જે ફિઝિક્સ છે એ ટોટલ વાત કરીએ ને તો એ તમારા 12th ના સિલેબસના ટોટલ 6 ચેપ્ટર ધરાવે છે, જે તમારી સમક્ષ છે. આ 6 ચેપ્ટર છે એમાંથી JEE ની આપણે વાત કરીએ તો 20% 20% જેટલો ભાગ ભજવે છે ક્વેશ્ચન પેપરની અંદર, અને નીટની વાત કરો ને તો 16% જેટલો ભાગ ભજવે છે. થોડું એનાથી કમ્પેરિઝનમાં ઓછું, પણ આ પણ ઈઝી વસ્તુ કહી શકાય. 12th માટે જેટલા યુનિટ આપણે વાત કરેલી એમાંથી ઈઝી યુનિટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે સરળ ક્વેશ્ચન હોય છે આની અંદરથી. બરાબર, તો આ જે વાત કરેલી છે મિત્રો એ ટોટલ આપણે પોર્શન કન્સિડર કરી લીધો કે ભાઈ ટોટલ ફિઝિક્સ છે એ 6 પાર્ટની અંદર ડિવાઈડ થાય છે, અને દરેક પાર્ટનું મહત્વ કેટલું છે એ પણ ટૂંકમાં જોઈ લીધું, અને કયો પાર્ટ છે એ સરળ છે એ પણ જોઈ લીધું, ને કેટલી ઇમ્પોર્ટન્સ ધરાવે છે એ પણ જોઈ લીધું. બરાબર, તો આપણે ટૂંકમાં JEE અને નીટ રિલેટેડ ની વાત કરીએ ફિઝિક્સમાં, તો ફિઝિક્સને તૈયાર કરવા માટે તમારી પાસે મેઇનલી આમ વિચારો ને તો આમ કન્સેપ્ટ, અને એના પછી આવે એપ્લિકેશન ઓફ કન્સેપ્ટ. એટલે કે પહેલા તમારે કન્સેપ્ટ છે પાવરફુલ બનાવવાનો છે, અને એના પછી તમારે એની એપ્લિકેશન ઉપર જમ્પ કરવાનું છે. એપ્લિકેશન ઓફ કન્સેપ્ટ ઇઝ નથિંગ બટ MCQ ભાઈ, કે જે પણ MCQs તમે સોલ્વ કરો એની એપ્લિકેશન જ છે. તો મેજર ફોકસ આપણે એપ્લિકેશન ઓફ કન્સેપ્ટ ઉપર કરવાના છીએ, કે કોઈ પણ ટોપિક છે એનું કોઈ ઇક્વેશન છે, એ ઇક્વેશન્સ તમને ખ્યાલ હોય. જો ફિઝિક્સમાં ખાસ ધ્યાન રાખજો, તમને ફિઝિક્સના ટોટલી ઇક્વેશન ખ્યાલ હશે ને, ટોટલી ઇક્વેશન આવડતા હશે ને, એટલે તમારો સ્કોર આપોઆપ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં નીકળવાનો જ છે. કારણ કે જે ક્વેશ્ચન છે એની અંદર તમારે મેન જે કહી શકાય કે 40% મહત્વ ધરાવે એનું ઇક્વેશન, પછી તો ડેટા પુટ કરવાનો છે અને આન્સર મેળવવાનો છે બોસ. બરાબર ને, તો ટૂંકમાં આપણે આ જ વસ્તુ પર કામ કરવાનું છે કે જેથી તમે મેક્સિમમ સ્કોર છે એ એક્ઝામિનેશન ની અંદર કરી શકો. ખ્યાલ આવી ગયો? તો આપણે જે મહત્વની વાત ટૂંકમાં આગળ વધારશું આ ચેનલની અંદર ફિઝિક્સ પોર્શનમાં સ્પેશિયલી, એ ડિપેન્ડેન્ટ હશે એપ્લિકેશન ઓફ કન્સેપ્ટ ઉપર. એટલે કે મેજર MCQ નું સોલ્યુશન આપણે કરાવશું, એને રિલેટેડ તમને પ્રેક્ટિસ કરવા માટે પણ MCQ આપશું, જેથી એ કન્સેપ્ટ તમારો પરફેક્ટલી ક્લિયર સોલ્વ થઈ જાય. બરાબર છે, અને એ પણ એકદમ ઈઝી અને ઇન્ટરેસ્ટિંગ મેનરમાં આપવામાં આવશે. જરૂર જણાય કે શોર્ટકટ સાથે પણ આપવામાં આવશે, જેથી તમારું કામ જે ફિઝિક્સનું છે આપણે વાત કરેલી મુજબ પપ ટાઈપ સિમ્પલ અને ઇન્ટરેસ્ટિંગ થઈ જાય મિત્ર RK સર સાથે. ખ્યાલ આવી ગયો? બરાબર છે, તો આપણે જે વાત કરશું એનો મેજર તમને આ ઇન્ટ્રો વિડિયો પરથી આવી ગયેલ હશે, છતાં પણ આમ તમે જોવા જાવ તો ફિઝિક્સ છે થોડુંક મેથ્સ સાથે પણ, એટલે કે ગણિત સાથે પણ સંકળાયેલું છે. બરાબર ને, એ તો તમને આઈડિયા હશે જ, પણ છતાં પણ જોઈ શકાય છે કઈ રીતે. a² + b² =
સી સ્ક્વેર પાયથાગોરસ કે મારે જોઈ છે, આઈન્સ્ટાઈન કે ના મારે જોઈ છે, બરાબર ને. અગેન જોક્સ અપાર્ટ, બટ મેથ્સ ની અંદર જે ઘણા બધા ઇક્વેશન આવે છે અથવા તો જે વિકલન અને સંકલનને લગતા ટોપિક છે, બીજા ઘણા ઇક્વેશન છે એ ફિઝિક્સ ની અંદર યુઝ થાય છે, એટલે બંને થોડા કનેક્ટેડ કહી શકાય. ઇન શોર્ટ ફિઝિક્સ ની વાત કરો તો તમે થિયરિટિકલ અને જે ઇક્વેશનનો એપ્રોચ છે બંનેમાં પાવરફુલ હોવા જોઈએ. મારો કહેવાનો મતલબ એવો છે. ખ્યાલ આવી ગયો? તો મતલબ આ બંનેનું થોડું કમ્બાઈન જે છે એ રિમિક્સ વર્ઝન કહી શકાય ફિઝિક્સ. એટલે તો તમે કેલ્ક્યુલેશન પાવર પણ તમારો મેજર હોવો જોઈએ અને થિયરિટિકલ ક્વેશ્ચનને લગતા એપ્રોચ પણ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. કારણ કે મેઇન ફેક્ટર છે ને એક સ્પીડ. તમારા માર્ક લેવામાં એક મેઇન ફેક્ટર કામ કરશે સ્પીડ. કારણ કે વિથઆઉટ કેલ્ક્યુલેટર તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય તો આપણે સ્ટાર્ટિંગથી જ પહેલાથી જ એવી પ્રેક્ટિસ કરવી પડશે કે તમારી જે કેલ્ક્યુલેશન કરવાની સ્પીડ છે એ પરફેક્ટલી હોવી જોઈએ કે જેથી ટોટલી આપેલા ટાઈમમાં જે ક્વેશ્ચન છે ફિઝિક્સ પોર્શનના એ ક્લિયર થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો એના માટે તમારું મેથ્સ પણ એટલું જ પાવરફુલ હોવું જોઈએ કે જેથી ઓટોમેટિકલી સ્પીડ છે એ તમારી આની સાથે એડજસ્ટ થઈ જાય ટાઈમ સાથે, કે જેથી ટોટલી ક્વેશ્ચન અવેલેબલ છે એ સોર્ટ આઉટ કરી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર છે. તો આપણે જે વાત કરવાની હશે ફિઝિક્સની આ ચેનલની અંદર પ્રોપર એનો મેજર આઈડિયા મેં તમને આપી દીધો. તો આપણે સાથે જ આગળ વધશું, પણ છતાં પણ એક લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, બરાબર ને, તમારા માટે ખાસ, કે તમે છે ને ફિઝિક્સની રિલેટેડ વાત કરીએ તો તમે એક મેટર, તમે એક વસ્તુ છો. તમારે તમારી જાતને સી સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવાની છે, સી સ્ક્વેર વડે ગુણાકાર કરવાનો છે, કે જેથી તમે પોતે એનર્જી કે તમારી અંદર જે રહેલી જે શક્તિઓ છે એ બહાર લાવી શકશો. તો આપણે મેન આ જ કામ કરવાનું છે કે તમારી જે જાત, તમે પોતે એક મેટર, આપણે ફિઝિક્સની અંદર શબ્દ છે કે પોતે એક વસ્તુ તમે છો એને સી સ્ક્વેર, તમારું દળ છે એને તમારે સી સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવાનું. એટલે શું? અઢળક ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે, જરા પણ પાછળ હટવાનું નથી, બરાબર ને. અને માર્ક છે એ આપણે લેવાના છે સારામાં સારી રીતે, બરાબર ને. તો ટૂંકમાં આ જે E mc² ઇક્વેશન છે ને એને રિલેટેડ તમારે એપ્રોચ સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. તો મળતા રહેશું આ જ ચેનલમાં આ જ રીતે. એક સુંદર પ્રયાસ છે મિત્રો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કે એક એક્સપર્ટ ટીમ તમને એક જ જગ્યાએ મળી જાય, જેની અંદર ફિઝિક્સ પણ ટનાટન થાય, મેથ્સ પણ સુપર થાય, બાયોલોજી પણ મજા આવી જાય એવું થાય, અને કેમિસ્ટ્રી પણ તમને મજા જ આવી જાય એવું થાય, અને બધી વસ્તુ પરફેક્ટલી ટાઈમ ટેબલ મુજબ મળે. એ વસ્તુ આપણે એક ટૂંકમાં એક પ્લેટફોર્મ બનાવી અને આગળ વધવાનું છે, જે પ્લેટફોર્મ છે અભ્યાસા પ્લેટફોર્મ, જે તમને ડેફિનેટલી ઘણું બધું કામ લાગવાનું છે. તો જરા પણ વાર ન લગાડો, આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરો, જેથી બધા સ્ટુડન્ટ આ જે તમારા માટે થનારી બેસ્ટ વસ્તુ છે એનો લાભ લઈ શકે. ખ્યાલ આવી ગયો બધાને? બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ મિત્ર, મળતા રહેશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આરકે સરના ટાટા, બાય બાય એન્ડ સી યુ. થેન્ક યુ વેરી મચ.